केंद्र शासित प्रदेश दमन दीव लोकसभा चुनाव में यह पहली बार हो रहा है कि कोई प्रत्याशी जनता से चंदा इकट्ठा कर चुनाव लड़ रहा है। दमन दीव की जनता ने भी उमेश पटेल की सराहना करते हुए आशीर्वाद के रूप में पैसे दिए, जो लगभग 60,000 की राशि जमा हुई। इन्हीं पैसों से उमेश पटेल ने अपना नामांकन भरा। साथ ही उमेश पटेल ने बताया कि इस प्रदेश में जो तानाशाही है उसे नाबूद कर लोकतंत्र की स्थापना करनी है। उमेश पटेल ने अपने भाषण में कई मुद्दों पर बातें की, जिसमें नौकरी से निकाले गए कर्मचारियों को न्याय दिलाने की बातें भी कही। उमेश पटेल ने गर्मजोशी के साथ अपने कार्यकर्ताओं सहित भारी समर्थकों के साथ नामांकन पत्र भरा। ब्यूरो रिपोर्ट। एक्चुअल में मुद्दा तो घણા બધા છે અને આ લોકસભાની ચૂંટણી અમારા માટે તો ચૂંટણી છે જ નહીં, એ મારા માટે તો એક આંદોલન છે। આંદોલન છે દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરીને લોકશાહી સ્થાપિત કરવાની। દમણ દીવના લોકોના હકો અને અધિકારો જે છીનવાઈ રહ્યા છે, લોકો સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે, અન્યાય થઈ રહ્યા છે, તેમના લોકોના હક અને અધિકારોની રક્ષા કરવાની, લોકોને તેમના સાથે થયેલા અધિકારો હનનના પાછા એમના અધિકારો સ્થાપિત કરવાના, લોકોના ઘરો મકાનો દુકાનો તોડાઈ રહ્યા છે તેને રોકવાના। અને ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે બેરોજગારીનો મુદ્દો છે, ઘણા હાઉસ ટેક્સનો વધારો છે, પછી અહીંયા સરકારી હોસ્પિટલોમાં જે ઇલાજ માટે પૈસા લેવાઈ રહ્યા છે, તમે જુઓ તો આજે પીવાના પાણીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે, માછીમારોની સમસ્યા છે, એમના વેટના પૈસા નથી મળ્યા, તો ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે। પણ પ્રથમ મુદ્દો એ જ છે કે દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરવાનું અને દમણ દીવમાં લોકશાહી સ્થાપિત કરવું।